નમસ્કાર. ઓક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સ અમરેલી, ધોરણ 12 અને વિષય સંસ્કૃત. એમાં 10મું કાવ્ય છે સુભાષિત મધુબિંદવઃ. આપણને બધાને ખ્યાલ છે કે સુભાષિતો છે એ કોઈક આપણને વ્યવહારુ અને અર્થસભર વિષય વસ્તુનું જ્ઞાન છે એ આપતા હોય છે. એટલે એ પ્રમાણે આ કાવ્યમાં પણ સુભાષિત રૂપી મધુબિંદુઓ છે એને લગતા 6 શ્લોકો છે એ આપેલા છે. કેવા પ્રકારના શ્લોકો, એટલે કે કયા વિષય વસ્તુને રજૂ કરતા શ્લોકો છે, શેમાંથી લેવામાં આવેલા છે, ભાષાંતર કઈ રીતના થશે વગેરે જેવી બાબતોનો અભ્યાસ આપણે આ કાવ્યમાં કરશું. તો વિષય પ્રવેશથી આપણે જોઈએ તો પ્રસ્તાવનામાં લખેલું છે કે સંસ્કૃત સાહિત્યમાં સુભાષિતોનો અખૂટ ખજાનો છે. સુભાષિત કોને કહેવાય? ઘણી વખત આપણે વાંચેલું છે અને બોલેલું છે, પણ અને સાંભળેલું પણ છે કે સુષ્ઠુમ ભાષિતમ ઇતિ સુભાષિતમ, જે સારી રીતે બોલાયેલું છે એ સુષ્ઠુમ ભાષિતમ ઇતિ સુભાષિતમ, એ સુભાષિત કહેવાશે. આવા સુભાષિતો ક્યારેક કોઈ મહાકાવ્યમાં, ક્યારેક કોઈ રૂપકમાં, ક્યારેક કોઈ શાસ્ત્ર ગ્રંથમાં, તો વળી ક્યારેક મુક્તક તરીકે લોકમાનસમાં સ્થાન પામેલા હોય છે. આ સુભાષિતોમાં વૈચારિક તત્વ ઉપરાંત ક્યારેક શાબ્દિક ચમત્કૃતિ, કોઈ અલંકારની વિશિષ્ટ યોજના, અર્થનું ગાંભીર્ય તથા ક્યારેક કોઈ કૂટ તત્વ પણ નિહિત હોય છે. નિહિત એટલે કે એની અંદર છુપાયેલું રહેલું હોય છે. અહીં આ પ્રકારના વૈવિધ્યસભર 6 સુભાષિતો જુદા જુદા ગ્રંથોમાંથી સંગ્રહિત કરવામાં આવ્યા છે. દરેકનો એટલે કે દરેક શ્લોકનો છંદ અને વિષય અલગ અલગ જ છે. એટલે આપણને વિષય પ્રવેશના પહેલા પેરેગ્રાફ ઉપરથી એટલી ખબર પડે છે કે આપણા કાવ્યમાં આપેલા જે 6 સુભાષિતો છે, કેટલા? 6 સુભાષિતો. આ દરેક સુભાષિતો અલગ અલગ ગ્રંથમાંથી સંગ્રહિત કરીને અહીંયા મૂકેલા છે અને દરેક શ્લોકનો વિષય વસ્તુ, દરેક સુભાષિતનું વિષય વસ્તુ છે એ પણ અલગ અલગ રહેશે. જુઓ બીજો પેરેગ્રાફ. હવે એ 1 થી 6 સુભાષિતો છે, શ્લોકો છે, એમાં કયા વિષય વસ્તુનું નિરૂપણ છે એની માહિતી આપે છે. પ્રથમ સુભાષિત વચનમાં એક શાશ્વત સત્ય તરફ આપનું ધ્યાન દોરવામાં આવ્યું છે. બીજું સુભાષિત માણસને સુભાષ એટલે કે સારું ભાષણ કરવાનો ઉપાય સૂચવે છે. ત્રીજા પદ્યમાં 3 વસ્તુઓની ખાસિયત અને ચોથા પદ્યમાં સજ્જનની વિશેષતા વર્ણવી છે. 5મું પદ્ય સંવાદાત્મક છે. ટૂંકા અને 2 અર્થ ધરાવતા પ્રશ્નો પાર્વતીના મુખમાં અને તેમના ઉત્તર ભગવાન શિવના મુખે મુકાયા છે. 6થું પદ્ય એટલે કે 6થો શ્લોક છે એ નીતિવચન છે. નીતિ વિષયક બાબતો જે આવે એનું નીતિવચન છે અને જણાવે છે કે મોટાઈ કે સ્થૂળતા મહિમાનું કારણ નથી, નાના કે સૂક્ષ્મ પદાર્થોનો પણ અનેરો મહિમા છે. હા, હું સમજાવીશ બધા શ્લોકો કઈ રીતના ચાલે છે. પ્રસ્તુત પાઠમાં સંગ્રહિત પદ્યોમાંથી વિદ્યાર્થીએ 2 પ્રકારે પ્રેરણા લેવાની છે. અહીં વ્યક્ત થયેલા વિચાર રાશિને હૃદયગમ કરીને એક બાજુ પોતાના વિચાર વૈભવને વધારવાનો છે, તો બીજી બાજુ પદ્યોમાં પ્રયુક્ત પદાવલીને બરાબર સમજી લઈને વિદ્યાર્થીએ પોતાની ભાષાકીય સમૃદ્ધિને પણ વધારવાની છે. એટલે આ બધા જે સુભાષિતો છે, આ બધા જે શ્લોકો છે, એમાં જુદા જુદા વિષય વસ્તુને આવરી લેવાનો પ્રયાસ કરેલો છે અને જુદી જુદી બાબતોનું મહત્ત્વ અને એની સમજ આપવાનો એક પ્રયાસ કરેલો છે. જો પહેલા શ્લોકમાં શું કહે છે, ભાષાંતર તો બહુ જ સરળ થશે. દરેક શ્લોકનું, બીજો શ્લોક, પહેલો શ્લોકનું ભાષાંતર પણ એટલું સરળ છે, બીજા શ્લોકનું ભાષાંતર પણ ખૂબ જ સરળ થશે, ત્રીજો શ્લોક પણ ખૂબ જ સહેલો છે,
ચોથા શ્લોકનું ભાષાંતર પણ સહેલું થશે. પાંચમો શ્લોક છે ને એમાં શ્લેષ સૌવાક્ય કસ્મિન યત્રાનેકા અર્થતા ભવે તે પ્રમાણે એક શબ્દના બે અર્થ થાય છે. એ થોડોક સમય માગી લેશે. પાંચમો શ્લોક જે છે ને એ થોડુંક પુનરાવર્તન માગશે, બરાબર. અને છઠ્ઠો શ્લોક પાછો સહેલો છે. એટલે આખા કાવ્યમાં જે 6 શ્લોકો આપેલા છે એમાંથી 5 શ્લોકો છે એનું ભાષાંતર તો ખૂબ જ સહેલું અને સરળ થશે. ખૂબ જ સારી રીતે સમજી શકશો. આપણે ખાલી આ કાવ્યનો ભાવાર્થ સમજશું ને ત્યાં જ તમને શ્લોકનું ભાષાંતર આવડી જશે. એટલું સહેલું છે. એટલે વિષય પ્રવેશનો અભ્યાસ કર્યા બાદ શ્લોકનો કાવ્યનો ભાવાર્થ આપણે સમજીએ. હજી ભાષાંતર તો કરશું જ તે આપણે, પણ પહેલાં શ્લોકનો ભાવાર્થ શું છે, પહેલાં સુભાષિતનો એમાં શું લખેલું છે કે જે વસ્તુ અશક્ય છે ને એ શક્ય નથી, અને જે વસ્તુ શક્ય છે તે જ શક્ય છે. કોની જેમ? જો કેટલીક બાબતો જે છે ને વિશ્વમાં, દુનિયામાં, જગતમાં એ શાશ્વત હોય છે. જે રીતે તેનું અસ્તિત્વ હોય છે. ધારો કે કુદરતના તત્વો જે છે, સૂર્ય છે, ચંદ્ર છે, એ શાશ્વત તત્વો છે, એ સનાતન સત્ય છે. આવા જે સનાતન સત્યો છે એને ઉજાગર કરવાના ભાગરૂપે પેલું સુભાષિત મૂકેલું છે અને લખેલું છે કે જે અશક્ય છે તે વસ્તુ શક્ય નથી, અને જે શક્ય છે તે જ વસ્તુ શક્ય હોય છે. કોની જેમ? તો કે શકટમ એટલે કે ગાડું જે છે ને એ પાણીમાં ચાલતું નથી. ગાડું ક્યાં ચાલતું નથી? તો કે પાણીમાં ન ચાલે. અને નૌકા ક્યાં ન ચાલે? તો કે એ જમીન પર ન ચાલે. આને એ રીતના પણ રજૂ કરી શકાય આ શ્લોકને કે જેવી રીતના ગાડું છે એ પાણીમાં ચાલતું નથી, ચાલી શકતું નથી, અને નૌકા જે છે, હોડી છે, એ જમીન પર ચાલી શકતી નથી. આવી જ રીતના કેટલીક સનાતન બાબતો જે શક્ય હોય છે એ જ શક્ય હોય છે. જે બાબતો અશક્ય છે તે વસ્તુ શક્ય હોતી નથી. આ પ્રમાણે પહેલા શ્લોકનો ભાવાર્થ, પહેલા સુભાષિતનો. બીજો સુભાષિત બહુ જ સરસ મજાનો કહે છે, બહુ સરસ મજાનો ઉપદેશ આપેલો છે કે વાણી તત્ર પ્રોક્તવ્ય યત્ર ફલમ લભેત, યત્ર ઉક્તમ ફલમ લભેત. ક્યાં બોલવું જોઈએ? તો કે જ્યાં બોલવાથી કંઈક ફળ પ્રાપ્તિ થાય ત્યાં જ બોલવું જોઈએ. કોની જેમ? તો કે જેવી રીતના સફેદ કાપડ પર લાલ રંગ છે એ અત્યંત સ્થાયી બને છે, એવી રીતના વાણી ત્યાં પ્રયોજવી કે જ્યાં બોલવાથી કાંઈ ફળ પ્રાપ્ત થતું હોય. ખ્યાલ આવ્યો? નકરું બોલ બોલ કરતા રહીએ અને એનો કોઈ ફળ પ્રાપ્ત ન થાય તો એ વચનોનું કોઈ મૂલ્ય જળવાય નહીં. બરાબર? એટલે લખેલું છે કે જેવી રીતે સફેદ કાપડ પર લાલ રંગ છે એ અત્યંત સ્થાયી બને છે, એવી રીતના વાણી ત્યાં પ્રયોજવી કે જ્યાં બોલવાથી લાભ પ્રાપ્ત થાય અથવા તો ફળ પ્રાપ્ત થાય. ફલમ લભેત, લાભ કરતા ફળ પ્રાપ્ત થાય. ત્રીજી બાબત, આ ત્રીજો સુભાષિત છે એમાં શું કહે છે કે 3 વસ્તુઓની ખાસિયત બતાવેલી છે. કઈ 3 વસ્તુઓની? તો કે કૌતુકવતી વાર્તા, નવાઈ પમાડે તેવા સમાચાર, નવાઈ પમાડે તેવા સમાચાર, નિર્મળ વિદ્યા, અને હરણની નાભીમાં રહેલ અસામાન્ય એવી સુવાસ છે એને અટકાવવા કેવા હોય છે? મુશ્કેલ હોય છે. દુર્નિવારમ, અને અટકાવવા ખૂબ જ મુશ્કેલ હોય છે. આ ત્રણેય છે એ તેલમાં રહેલા પાણીના ટીપાની જેમ જમીન પર પોતાની જાતે જ ફેલાય છે. જો નવાઈ પ્રમાણે એવા સમાચાર ઘણી વખત વ્યવહારમાં આપણે એવું સાંભળેલું હોય, અથવા તો કોઈકે વાત કરેલી હોય કે ભાઈ આ વાત હું તમને જ જણાવું છું, બીજા કોઈને જણાવતા નહીં. પણ ધીમે 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 કરતાં કરતાં એ વાત બધે ફેલાઈ જાય. એટલે લખેલું છે નવાઈ પમાડે તેવા સમાચાર. એ કંઈ છુપા રહે નહીં, તરત જ બધાને ખબર પડવા માંડે. નિર્મળ વિદ્યા, પવિત્ર વિદ્યા, અને હરણની નાભીમાં રહેલ સુવાસ એટલે કે સુવાસ જે છે એ પણ પ્રસરે, એને અટકાવી શકાય નહીં. કોની જેમ? તો કે જેવી રીતના
તેલમાં પાણીનું ટીપું ફેલાય છે એવી રીતમાં આ ત્રણેય બાબતો છે એ જમીન ઉપર પોતાની જાતે જ ઝડપથી ફેલાય છે, એને ફેલાવી પડે નહીં. ચોથું સુભાષિત છે, એમાં ચોથા શ્લોકમાં એવું લખેલું છે, કોના વિશે વાત કરેલી છે? તો કે સજ્જન વિશે વાત કરેલી છે. સજ્જન વિશે વાત કરતાં સજ્જનના વચનોની વાત કરેલી છે. ઘણા લોકો એવા હોય કે બોલીને તરત જ ફરી, ના ના મેં ક્યાં આવું કીધું હતું, હું તો આવું બોલ્યો જ નથી, એમ સાહેબ હું હતો જ નહીં, એમ મને ખબર નથી, હું તો લખતો હતો એમ. બરાબર? એટલે અહીંયા સજ્જન પુરુષો છે ચોથા શ્લોકમાં, એના વચનોની વાત કરે છે. સજ્જન પુરુષોના વચનો કેવા હોય છે એના માટે ઉદાહરણ આપીને સમજાવેલું છે કે સૂર્ય કદાચ પશ્ચિમ દિશામાંથી ઉગે, સૂર્ય કદાચ પશ્ચિમ દિશામાંથી ઉગે, મેરુ પર્વત જે છે એ કદાચ ચલિત થઈ જાય, અગ્નિ જે છે એ કદાચ ઠંડો પડી જાય, અને કમળ જે છે એ કદાચ પર્વતના શિખર પર એ પથ્થરોની વચ્ચેથી ઉગી નીકળે, આ ત્રણેય બાબતો અશક્ય છે. કઈ ત્રણ બાબતો? તો કે સૂર્ય પશ્ચિમ દિશામાંથી ઉગે, મેરુ પર્વત ચલિત થઈ જાય એટલે કે ડગમગી જાય, અગ્નિ ઠંડો પડી જાય, અને ચોથી બાબત કઈ? તો કે કમળ જે છે પર્વતના શિખર પર પથ્થરોની વચ્ચેથી ઉગી નીકળે. તો પણ સજ્જનો દ્વારા બોલવામાં આવેલું વચન જે છે એ પુનરુક્તિ પામતું નથી. પુનરુક્તિ એટલે કે બદલાઈ જતું નથી. એટલે આ પ્રમાણે ચોથા શ્લોકમાં સજ્જનોનું વચન જે છે એ ન બદલાય તેવું હોય છે. જો 10મા ધોરણનું કાવ્ય યાદ હોય અને જો શ્લોક યાદ હોય, એમાંય સુભાષિત વૈભવ લખેલું હતું. આ સુભાષિત મધુબિંદવ છે, એમાં સુભાષિત વૈભવ લખેલું હતું. 10મા ધોરણના સંસ્કૃત વિષયનું કાવ્ય હતું, અને એમાં પહેલો જ શ્લોક આપેલો છે કે સદ્દિસ્તુ લીલયા પ્રોક્તમ. સજ્જનો દ્વારા રમતમાં કહેવામાં આવેલું વચન પણ કેવું હોય છે? તો કે શિલાલિખિતમ અક્ષરમ, પથ્થર પર લખેલ અક્ષર સ્વરૂપ હોય છે. અને અસદ્દિસ્તુ દુર્જનો દ્વારા શપથેન અપી, સોગંદ ખાઈને કહેવામાં આવેલું વચન પણ કેવું હોય છે? તો કે જલલિખિતમ અક્ષરમ, એટલે કે પાણી પર લખેલ અક્ષર સ્વરૂપ હોય છે. એટલે સજ્જનોનું વચન બદલાઈ જતું નથી, એનો મહિમા ચોથા શ્લોકમાં વર્ણવેલો છે. 5મો શ્લોક થોડોક સમજવો પડે એમ છે. સમજવો પડે એટલા માટે કે એક શબ્દના બે અર્થ થાય છે. પહેલાં તો સંવાદાત્મક રૂપે આ 5મો સુભાષિત આપેલો છે. ક્યાં રૂપે? સંવાદાત્મક રૂપે. શું કીધેલું છે? કોની વચ્ચે પહેલાં તો સંવાદ થાય છે? તો ભગવાન શિવ અને પાર્વતીની વચ્ચે સંવાદ થાય છે. પાર્વતીજી એવો ભગવાન શિવને પ્રશ્ન કરે છે કે તમે કોણ છો? કહત્વમ, તમે કોણ છો? એટલે ભગવાન શિવ એવું કહે છે કે શૂલી, હું ત્રિશૂળધારી છું. શૂલી જે છે ને એના બે અર્થ થાય. ક્યાં ક્યાં? એક તો ત્રિશૂળધારી અને એક પીડા પામેલો. એટલે પાર્વતીજી છે ભગવાન શિવને હતવચા વચનોથી, શબ્દોથી હરાવવા માટે થઈને શું કહે છે? બીજો અર્થ લે છે. કયો? તો કે પીડા પામેલા. ભગવાન શિવ એમ કહે છે ને કે હું શૂલી એટલે કે ત્રિશૂળધારી છું. એટલે પાર્વતીજી એવો અર્થ લે છે કે પીડા પામેલા છે. એટલે પાર્વતીજી જવાબ આપશે કે ભીષજમ મૃગય, એટલે કે તો તમે પીડા પામેલા હો તો તમે વૈદ્યને ગોતો જે તમારી પીડા દૂર કરે. એટલે ભગવાન શિવ કહે છે કે એમ નહીં, હે પ્રિયા, હું નીલકંઠ એટલે કે ભગવાન શિવ છું. નીલકંઠનો બીજો અર્થ મોર થાય, મયુર થાય. એટલે પાર્વતીજી એમ કહે છે કે જો તમે મોર હો તો તમે એક ટહુકો કરો, એ કામ કે કામ કરો. એટલે ભગવાન શિવ કહે છે કે એમ નહીં, હું પશુપતિ એટલે કે ભગવાન શિવ છું. પશુપતિનો બીજો અર્થ બળદ પણ થાય. એટલે પાર્વતીજી કેમ કહે છે કે તમે પશુપતિ હોય તો શિંગડા તો દેખાતા નથી, વિષાણે ન એવો દૃષ્ટે, શિંગડા તો દેખાતા નથી. એટલે ભગવાન શિવ પાછું કહે છે કે એમ નહીં, હું સ્થાણુ એટલે કે ભગવાન શિવ છું. સ્થાણુનો બીજો અર્થ વૃક્ષ પણ થાય. એટલે પાર્વતી એમ કહે છે વૃક્ષો કદી બોલતા નથી. ભગવાન શિવ ફરી પાછું એમ કહે છે કે એમ નહીં, અહીં મુગ્ધે, મુગ્ધે એટલે ભોળી એવું થાય. અહીં મુગ્ધે, હે ભોળી, હું કોણ છું? તો કે શિવાયાહા એટલે કે પાર્વતીનો પતિ છું. શિવાયાનો બીજો અર્થ શિયાળવી થાય. એટલે કે શિયાળવીનો પતિ છું. એટલે પાર્વતીજી જવાબ આપે તો તમે શિયાળવીના પતિ હો તો તમે જંગલમાં જાઓ, અટવ્યામ ગચ્છ એટલે કે વનમાં જાઓ. આમ જેમને બોલતા બંધ કરી દેવામાં આવ્યા છે એવા ભગવાન શિવ તમારું રક્ષણ કરો, એવું કહેવા માગે છે. હતવચા, હા,
જેમને બોલતા બંધ કરી દેવામાં આવ્યા છે તેવા ચંદ્રચૂડ એટલે કે ભગવાન શિવ પાતુહુ એટલે કે તમારું રક્ષણ કરો. 5મો શ્લોક થોડોક પુનરાવર્તનથી સમજવો પડે એવું છે. અને 6ઠો શ્લોક જે છે એમ કહે છે કે જેનામાં તેજ હોય છે ને એ જ શોભે છે, સ્થૂળતામાં કોઈ વિશ્વાસ હોતો નથી. ઉદાહરણ આપતા કહે છે કે સ્થૂળ શરીરવાળા હાથી છે એને અંકુશ વડે વશ કરવામાં આવે છે. શું અંકુશ જે છે એ હાથી જેવડો હોય છે? પછી વજ્રથી અભિહતા હણાયેલા પર્વતો જે છે એ નીચે પડે છે. શું પર્વતો જે છે એ વજ્ર જેવડા હોય છે? તો કે નહીં. અંકુશ પણ નાનો હોય છે હાથી કરતાં, અને વજ્ર પણ જે છે એ પર્વત કરતાં નાનો હોય છે. અને આવી જ રીતના દીવો પ્રગટાવવામાં આવતા અંધકારનો નાશ થાય છે. શું દીવો છે એ અંધકાર જેવડો હોય છે? તો કે નહીં. દીવો પણ અંધકાર કરતાં નાનો હોય છે. એટલે એમ કહે છે કે યસ્ય તેજ વિરાજતે, જેમાં તેજ છે તે બળવાન જ શોભે છે, સ્થૂળતાનો શો વિશ્વાસ. એટલે કે કદ શરીર ભલે ગમે તેવડું હોય પણ કોણ શોભે છે? તો કે જે બળવાન છે તે જ શોભે છે. બુદ્ધિથી બળવાન છે, કાર્યકુશળતાથી બળવાન છે, કાર્યકુશળતાથી શ્રેષ્ઠ છે તે જ શોભે છે. સ્થૂળ શરીર કે મોટો કદ કે આકાર એ મહત્વ ધરાવતું નથી. આ રીતના 1 થી 6 સુભાષિતો આપણને આપેલા છે આપણા 7મા કાવ્ય સુભાષિત મધુબિંદવહમાં. વિષય પ્રવેશ જોયો, એક શ્લોકનો ભાવાર્થ આપણે જોયો, એક સુભાષિતનો. હવે દરેક શ્લોકનો આપણે ભાષાંતર જોશું. ભાષાંતર સહેલું થશે. કઈ રીતના? પહેલો શ્લોક તમે જો કે યદ અશક્યમ, સંધિ છૂટી પડે છે, અન્વય ફરતો નથી. યદ અશક્યમ, જે અશક્ય છે, તત ન શક્યમ, છક્યમ લખેલું છે ને એમાંથી શ અલગ પડે. તત ન શક્યમ, તે શક્ય નથી. અને યત શક્યમ, જે શક્ય છે, તત એવ શક્યમ, તે જ શક્ય છે. કોની જેમ? તો કે ઉદકે એટલે કે જળમાં. નોદકે એવું લખેલું છે ને એમાંથી સંધિ છૂટી પડશે ઉદકે એટલે કે જળમાં. શકટમ ન યાતી એટલે ગાડું ચાલતું નથી. આપણને ખ્યાલ છે જળ હોય, પાણી હોય, બરાબર, નદીમાં ગાડું ચાલે નહીં. ચ અને સ્થલે એટલે કે સ્થળ પર, નૌ એટલે કે નૌકા, હોડી, ન ગચ્છતી એટલે કે ચાલી શકતી નથી. ખૂબ જ સહેલું ભાષાંતર થયું. બીજા શ્લોકનું ભાષાંતર પણ એટલું જ સહેલું થશે. શું લખેલું છે? બીજી લીટીના છેલ્લા શબ્દથી એની શરૂઆત થાય. યથા એટલે કે જેમ એવું થશે. શું થશે? યથા એટલે કે જેમ. શુક્લપટે એટલે કે સફેદ કાપડ પર. યથા એટલે કે જેમ. શુક્લપટે એટલે કે સફેદ કાપડ પર. રાગહ એટલે કે લાલ રંગ. રાગહ એટલે શું થશે? લાલ રંગ. અત્યંતમ સ્થાયી ભવતી. ચાત્યંતમ લખેલું છે ને એમાંથી અત્યંતમ શબ્દ અલગ પડશે. અત્યંતમ સ્થાયી ભવતી એટલે કે અત્યંત સ્થાયી થાય છે. તેવી રીતના વચ તત્ર પ્રોક્તવ્યમાં પહેલી લીટીની શરૂઆત જુઓ તમે. વચ તત્ર પ્રયોક્તવ્યમ, વાણી ત્યાં પ્રયોજવી. યત્ર ઉક્તમ ફલમ લભેત, જ્યાં બોલવાથી ફળ પ્રાપ્ત થાય. યત્ર ઉક્તમ ફલમ લભેત, જ્યાં બોલવાથી ફળ પ્રાપ્ત થાય. બીજો શ્લોક થયો. ત્રીજો શ્લોકનું ભાષાંતર તો સહેલું જ થશે સાવ. કઈ રીતના? આપણે ગુજરાતી શું જોયું હતું? તો કે નવાઈ પમાડે તેવા સમાચાર. તો એનું સંસ્કૃત શું છે? તો કે કૌતુકવતી વાર્તા. કૌતુકવતી વાર્તા એટલે કે નવાઈ પમાડે તેવા સમાચાર. વિમલા વિદ્યા એટલે કે નિર્મળ વિદ્યા. અને કુરંગ નાભેહે, કુરંગ નાભેહે એટલે કે હરણની નાભીમાં રહેલ. લોકોત્તરમ એટલે કે અસામાન્ય એવી. પરિમલ એટલે કે સુવાસ.
ફરી વખત એ બે લીટી જુઓ. શું કહે છે કે કૌતુકવતી વાર્તા, નવાઈ પમાડે તેવા સમાચાર, વિમલા વિદ્યા એટલે કે નિર્મળ વિદ્યા, અને કુરંગ નાભે હરણની નાભીમાં રહેલ લોકોત્તરમ એટલે કે અસામાન્ય એવી પરિમલ એટલે કે સુવાસ, દુર્નિવારમ અટકાવવા કેવા હોય છે? મુશ્કેલ હોય છે. એતત્રયમ આ ત્રણેય, તેલસ્ય એટલે કે તેલમાં પડેલા, વારિણી બિંદુ ઈવ જળના ટીપાની જેમ, ભૂમો જમીન પર, સ્વયમેવ પ્રસરતી પોતાની જાતે જ પ્રસરાય છે, ઝડપથી ફેલાય છે. કોની જેમ? તો કે જેવી રીતના નવાઈ પામડે તમારા સમાચાર, નિર્મળ વિદ્યા અને હરણની નાભીમાં રહેલ અસામાન્ય એવી સુવાસ છે, એને અટકાવવા મુશ્કેલ હોય છે, તેવી જ રીતના આ ત્રણેય જે છે એ તેલમાં પડેલા જળના બિંદુની જેમ જમીન પર પોતાની જાતે જ પ્રસરાય છે. ચોથું સુભાષિત છે, એમાં સજ્જનોના વચનોનું મહત્વ આલેખેલું છે. કઈ રીતે? તો લખેલું છે કે યદિ જો ભાનુહુ એટલે કે સૂર્ય પશ્ચિમ દિગ્વિભાગે એટલે કે પશ્ચિમ દિશામાં ઉદયતી એટલે કે ઉદય પામે. યદિ એટલે કે જો, ભાનુ એટલે કે સૂર્ય, પશ્ચિમ દિગ્વિભાગે એટલે કે પશ્ચિમ દિશામાં ઉદયતી એટલે કે ઉદય પામે. યદિ મેરુઃ પ્રચલતી જો મેરુ પર્વત જે છે એ ડગમગી જાય, અને વહી શીતતામ યાતિ, વહી એટલે કે અગ્નિ, શીતતામ યાતિ ઠંડો પડી જાય. અગ્નિ કોઈથી ઠંડો પડે નહીં, એનું તત્વ છે. વહી શીતતામ યાતિ અગ્નિ ઠંડો પડી જાય. અને યદિ જો પદ્મ એટલે કે કમળ પર્વત અગ્રે પર્વતના શિખર પર, શિલાયામ વિકસતી પથ્થરોની વચ્ચે ઉગી નીકળે, તો પણ સજ્જનાનામ ભાષિતમ પુનરુક્તમ ન ભવતી, સજ્જનો દ્વારા કહેવામાં આવેલું વચન પુનરુક્તિ એટલે કે બદલાઈ જતું નથી. ચોથા શ્લોકનું ખાલી ગુજરાતી જુઓ તો શું થાય? તો કે જો સૂર્ય પશ્ચિમ દિશામાંથી ઉગે, જો મેરુ પર્વત ડગમગી જાય, વિચલિત થઈ જાય, અગ્નિ ઠંડો પડી જાય, કે પછી કમળ જે છે એ પર્વતના શિખર પર પથ્થરોની વચ્ચેથી ઉગી નીકળે, તો પણ સજ્જનો દ્વારા બોલવામાં આવેલું વચન પુનરુક્તિ પામતું નથી. પાંચમા શ્લોકનું ભાષાંતર થોડુંક આપણે જોઈએ કઈ રીતના થશે. આપણે ભાવાર્થ જોયો તો પાંચમા શ્લોકનો, ત્યારે મેં તમને કીધેલું હતું કે સંવાદ આપેલો છે. કોની વચ્ચે સંવાદ આપેલો છે? તો ભગવાન શિવ અને પાર્વતીની વચ્ચે સંવાદ આપેલો છે. હવે એમાં શું થશે? તો કે ભગવાન શિવ સીધા જવાબ આપવાના, યોગ્ય જવાબ આપવાના પ્રયાસ કરે છે, પણ પાર્વતીજી રમૂજ માટે થઈને, ભગવાન શિવને બોલતા બંધ કરવા માટે થઈને એ શ્લેષના અર્થમાં બીજા અર્થો લેશે. છેવટે ભગવાન શિવ જે છે એ જવાબ આપવાનું ટાળે છે. એમ અને છેલ્લે શ્લોકની પૂર્ણાવતી એમ કરેલી છે કે હતવચા જેમને બોલતા બંધ કરી દેવામાં આવ્યા છે તેવા ભગવાન શિવ તમારું રક્ષણ કરો. કઈ રીતના થશે જો? કહત્વમાં પાર્વતીજી ભગવાન શિવને પૂછે છે, કહત્વમ તમે કોણ છો? એટલે ભગવાન શિવ જવાબ આપે છે કે શૂલી, અહમ શૂલી, એટલે કે હું ત્રિશૂળધારી ભગવાન શિવ છું. એટલે પાર્વતીજી શું અર્થ લે છે કે શૂલી એટલે કે પીડા પામેલ હોય. એટલે પાર્વતીજી જવાબ આપે છે કે જો તમે પીડા પામેલા હોય ને તો મૃગય, આ ભિષજમ મૃગય, ભિષજમ એટલે કે વૈધ થાય. જો તમે પીડા પામેલા હો ને તો ભિષજમ મૃગય, તમે વૈધને ગોતો. એટલે ભગવાન શિવ કહે એમ નહીં, અહમ નીલકંઠ, હે પ્રિય અહમ નીલકંઠ, હું નીલકંઠ છું. એટલે કે હું નીલકંઠ ભગવાન શિવ છું. એટલે પાર્વતી જવાબ આપે છે. નીલકંઠનો બીજો અર્થ પાર્વતી શું લે છે? મોર. એટલે પાર્વતીજી કે જો તમે મોર હો તો એકામ કેકામ કુરુ, બીજી લીટીમાં એકામ કેકામ કુરુ, એક ટહુકો કરો. એટલે ભગવાન શિવ કહે છે કે એમ નહીં, અહમ પશુપતિ, હું પશુપતિ ભગવાન શિવ છું. એટલે પશુપતિનો બીજો અર્થ શું થાય? બળદ. એટલે પાર્વતીજી બળદના અર્થમાં જવાબ આપશે કે વિષાણે ન એવ દૃષ્ટે, શિંગડા તો દેખાતા નથી,
વિષાણ એવ ન દૃષ્ટ, શિંગડા તો દેખાતા નથી. એટલે ભગવાન શિવ પાછા જવાબ આપે છે કે એમ નહીં, અહમ સ્થાણું એટલે કે હું સ્થાણું, હું ભગવાન શિવ છું. એટલે પાર્વતીજી જોડી પાછો જવાબ આપે. સ્થાણુનો બીજો શું થશે? વૃક્ષ. પાર્વતીજી એવું કહે છે કે તરુ ન વદતી. તરુ એટલે વૃક્ષ થાય. વૃક્ષો તો બોલતા નથી, તમે તો બોલો છો એમ. એટલે ભગવાન શિવ ફરી વખત કહે છે કે ઈ મુગ્ધે અલી ભોળી, એમ નહીં, હું શિવાયા જીવિતી વેશ, એટલે કે શિવાય એટલે કે પાર્વતીનો પતિ ભગવાન શિવ છું. જીવિત વેશ એટલે કે પતિ. તો પાર્વતીજી ફરી પાછો બીજો અર્થ શિવાયા એટલે શું થાય? શિયાળવી એવું થશે. એટલે શિયાળવીના અર્થમાં એમ કહે છે કે તમે શિયાળવીના પતિ હો તો અટવ્યામ ગચ્છ, તો તમે જંગલમાં જાઓ. આવી રીતના શ્લેષના અર્થમાં પાર્વતીજી છે બધા શબ્દોના જવાબ આપે છે, પ્રત્યુત્તર આપે છે. અને છેવટે ભગવાન શિવ છે એ બોલતા બંધ થાય છે. એટલે એવું લખેલું છે કે ઇતિ, આમ, હતવચાહા, જેમને બોલતા બંધ કરી દેવામાં આવ્યા છે એવા ચંદ્રચૂડ એટલે કે ભગવાન શિવ. ચંદ્રચૂડ એટલે કે જેમની જટામાં ચંદ્ર બિરાજે છે તેવા ચંદ્રચૂડ ભગવાન શિવ પાતું એટલે કે તમારું રક્ષણ કરો. છઠ્ઠો શ્લોક છે, એમાં શું કઈ રીતના થશે ભાષાંતર? તો કે સ્થૂલ તનહુ હસ્તિહી, એટલે કે સ્થૂળ શરીરવાળા હાથી છે એ અંકુશ વશ, સ્થૂળ શરીરવાળા હાથી છે એને અંકુશ વડે વશ કરવામાં આવે છે. કિમ, શું? અંકુશ જે છે એ હસ્તી માત્રો હાથી જેવડો મોટો હોય છે. અંકુશ એટલે કે લાકડી જે છે હાથી જેવડી મોટી હોય છે? તો કે નહીં. વજ્રેણ અભિહતા, વજ્ર વડે હણાયેલા, ગિરય એટલે કે પર્વતો, પતંતી નીચે પાડવામાં આવે છે. શું? નગાહ એટલે કે પર્વતો જે છે એ વજ્ર માત્ર એટલે કે વજ્ર જેવડા હોય છે? નહીં. તો કે વજ્ર નાનું હોય છે અને પર્વતો મોટા હોય છે. અને ત્રીજી લીટીમાં એમ કહે છે કે દીપે પ્રજ્વલિતે, દીવો પ્રગટાવવામાં આવતા, તમઃ વિનશ્યતિ, અંધકારનો વિનાશ થાય છે. કિમ, શું? તમઃ દીપ માત્રમાં, શું અંધકાર જે છે એ દીવડા જેવડો હોય છે? તો કે નહીં, અંધકાર મોટો હોય છે અને દીવડો નાનો હોય છે. ત્રણે ત્રણ ઉદાહરણમાં તમે જો, અંકુશ નાનો હોય છે અને હાથી શરીરમાં મોટો હોય છે. વજ્ર જે છે એ આકારમાં નાનું હોય છે, કદમાં નાનું હોય છે, અને પર્વત જે છે એ મોટા હોય છે. અંધકાર જે છે એ મોટો હોય છે, વિશાળ હોય છે, અને દીવડો નાનો હોય છે. આ અંકુશ, પછી વજ્ર અને દીવડો, આ ત્રણેય નાના હોવા છતાં પણ પોતાના કરતાં કદમાં અને આકારમાં કે ક્ષેત્રમાં અનેક ગણા વિશાળ એવી બાબતો છે એને પરાસ્ત કરે છે. તો શ્લોકમાંથી શીખવાનો એ ઉપદેશ એ મળે છે કે કઈ બાબતો? તો કે સ્થૂળ બાબતો મહત્વની હોતી નથી, પણ જેનામાં તેજ રહેલું છે એ બાબત જ મહત્વની છે. એટલે લખેલું છે કે યસ્ય તેજો વિરાજતે સ બલવાન, એટલે કે જેમાં તેજ શોભે છે, સ બલવાન, તેજ બળવાન છે. યસ્ય તેજો વિરાજતે, જેમાં તેજ બિરાજે છે તે બળવાન છે. સ્થૂલેષુ કહ પ્રત્યય, સ્થૂળ બાબતોમાં શો વિશ્વાસ. આવી રીતના 1 થી 6 શ્લોકો છે એનું ભાષાંતર થશે. ખાલી એક વખત આપણે 6 શ્લોકોનું ગુજરાતી જોઈ લઈએ કઈ રીતના થશે. પહેલા શ્લોકમાં શું લખેલું છે કે જે અશક્ય છે તે શક્ય નથી, અને જે શક્ય છે તે શક્ય છે. કોની જેમ? તો કે જેમ જળમાં ગાડું ચાલતું નથી અને જમીન પર નૌકા ચાલતી નથી. બીજું છે એમ કહે છે જેવી રીતના સફેદ કાપડ પર લાલ રંગ અત્યંત સ્થાયી બને છે, તેવી રીતના વાણી ત્યાં બોલવી કે જ્યાં બોલવાથી ફળ પ્રાપ્ત થાય. ત્રીજો શ્લોક છે એવું કહે છે કે નવાઈ પમાડે તેવા સમાચાર, નિર્મળ વિદ્યા, હરણની નાભીમાં રહેલ અસામાન્ય સુવાસ, ત્રણ અટકાવવા ખૂબ જ મુશ્કેલ હોય છે. આ ત્રણેય તેલમાં રહેલા પાણીના ટીપાની જેમ જમીન પર પોતાની જાતે જ ફેલાય છે. ચોથા શ્લોકમાં જણાવે છે કે સૂર્ય છે એ પશ્ચિમ દિશામાંથી ઉદય પામે, મેરુ પર્વત ચલિત થઈ જાય, અગ્નિ ઠંડો પડી જાય, અને કમળ જે છે પર્વતના શિખર પરથી
પહાડોની વચ્ચે પથ્થરોની વચ્ચેથી ખીલી ઉઠે તો પણ સજ્જનો દ્વારા બોલવામાં આવેલું વચન પુનરુક્તિ પામતું નથી, બદલાતું નથી. 5મા શ્લોકમાં પાર્વતી એમ કહે છે કે તમે કોણ છો? એટલે ભગવાન શિવ કહે છે હું ત્રિશૂળધારી શિવ છું. એટલે પાર્વતી એ પીડાના અર્થમાં લે છે, એમ કહે છે કે તમે વેદને ગોતો. ભગવાન શિવ કહે છે કે હું નીલકંઠ છું. એટલે પાર્વતી મોરના અર્થમાં લે છે, એમ કહે છે તો તમે એક ટવકો કરો. ભગવાન શિવ એમ કહે છે કે હું પશુપતિ છું. એટલે પાર્વતી જે બળદના અર્થમાં લે છે ને એમ કહે છે તમને શિંગડા દેખાતા નથી. ભગવાન શિવ એમ કહે છે હું સ્થાણું એટલે કે ભગવાન શિવ છું. અને પાર્વતી વૃક્ષના અર્થમાં લે છે, એમ કહે છે કે વૃક્ષ બોલતા નથી. પછી ભગવાન શિવ એમ કહે છે કે હું પાર્વતીનો પતિ છું. ત્યારે પાર્વતી બીજા અર્થમાં લેતા એમ કહે છે કે તમે જો શિયાળ વિના પતિ હો તો જંગલમાં જાઓ. આવી રીતના જેમને બોલતા બંધ કરી દેવામાં આવ્યા છે આ ભગવાન શિવ તમારું રક્ષણ કરો. અને છઠ્ઠા અને છેલ્લા શ્લોકમાં એવું કહે છે કે સ્થૂળ શરીરવાળા હાથી છે એને અંકુશ વડે વશ કરવામાં આવે છે. શું અંકુશ હાથી જેવડો હોય છે? વજ્રથી હણાયેલા પર્વતો જે છે નીચે પડે છે. શું પર્વતો વજ્ર જેવડા હોય છે? દીવો પ્રગટાવવામાં આવતા અંધકારનો નાશ થાય છે. શું અંધકાર દીવડા જેવડો હોય છે? જેનામાં તેજ શોભે છે તેજ બળવાન છે. સ્થૂળતામાં શો વિશ્વાસ. એટલે વિષય પ્રવેશ, ભાવાર્થ અને ભાષાંતર છે એનો અભ્યાસ કરેલો છે. આ સાથે PDF મટીરિયલ પણ તમને હું મોકલીશ, જેથી તમે સવિશેષ અભ્યાસ કરી શકો. અને છતાં પણ તમને કંઈ પ્રશ્ન હોય તો વ્યક્તિગત સંપર્ક કરવો. નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં મળશું. ધન્યવાદ.